નમસ્તે, જય માતાજી મિત્રો. કરડા કાડાવાળ આ કહેવત છે, આ તમે બધાએ સાંભળેલી હશે. એક રાજા હતો. પોતાના દેશની અંદર તેને એક નિયમ બનાવ્યો કે ભાઈ 50 વર્ષથી જેટલા વૃદ્ધો છે, 50 વર્ષથી ઉપરના જેટલા પણ વૃદ્ધો છે તે બધાને મારી નાખવામાં આવે. એટલે આ હુકમ છે એમને બહાર પાડ્યો કે ભાઈ જેટલા પણ 50 વર્ષથી ઉપરના છે એ દરેક વૃદ્ધોને મારી નાખવામાં આવે. એટલે કે આપણા દેશની અંદર કે રાજ્યની અંદર છે કોઈ પણ પ્રકારના વૃદ્ધો ન હોવા જોઈએ, માત્ર યુવાનો જ હોવા જોઈએ. અને તે રાજા પણ છે પાછો યુવાન હતો. એટલે તેમના આદેશ મુજબ તેના સૈનિકો એ વીણી વીણીને દરેક વૃદ્ધને મારી નાખતા હતા. અને મોટા ભાગના વૃદ્ધો છે તો કે મૃત્યુ પામ્યા, મારી નાખવામાં આવ્યા. વૃદ્ધો તો મૃત્યુ પામ્યા, પણ સાથે સાથે અહીંયા તો કે ડહાપણ, અનુભવ એ પણ વૃદ્ધોની સાથે જ છે તેનો નાશ થયો. કારણ કે જે અનુભવ હતા એ તો વૃદ્ધો પાસે હતા, તો તેનો પણ સાથે નાશ થયો. એક યુવાન પોતે તો કે પોતાના પિતાના પ્રત્યે દયા આવે છે અને વિચારે છે કે પોતે આટલી યાતના વેઠીને મને મોટો કર્યો, સાથે મને ભણાવ્યો ગણાવ્યો, અને હું તેને મારી નાખું, એવું તે કેમ બને? મારાથી કેમ મારી નખાય એને? એટલા માટે એ યુવાનને દયા આવી અને પોતાના જ ઘરમાં એક ભોંયરામાં પોતાના પિતાને, વૃદ્ધ પિતાને છુપાવી દીધા. પહેલાના સમયમાં તો શું હતું કે ભાઈ ભોંયરાઓ હતા, એટલે ભોંયરામાં છે એને છુપાવી દીધું. આવી રીતના જેથી કરી રાજાને ખબર ન પડે. અને આવી રીતના સતત તો કે 2 વર્ષનો સમયગાળો પસાર થઈ જાય. પેલો યુવાન છે તો કે પોતાના પિતાની છે જે કઈ જરૂરિયાતો હતી એ જરૂરિયાતો પૂરી કરે છે, કાળજી રાખે છે અને બહાર કાઢતો નથી. અને આવી રીતના તો કે 2 વર્ષનો સમય છે વીતી જાય છે. બને છે એવું કે એ દેશની અંદર દુષ્કાળ પડે છે. 2 વર્ષથી તો કે વરસાદ ન થયો હોય, અને દુષ્કાળની અંદર તો કે વૃક્ષો, પાંદડાઓ બધું સુકાઈ જાય છે, બીજ પણ છે તો કે સુકાઈ જાય છે. એટલી હદે છે તો કે દુષ્કાળ પડે છે. ગરમીનું પ્રમાણ સખત છે વધતું જતું હોય છે. અને તેના જ હિસાબે તો કે પેલી પહાડો બાજુ છે તો કે પહાડો પર બરફ રહેલા છે તે ઓગળવા લાગે છે. અને આ તો કે રાજાને પણ છે ચિંતા થવા લાગી. રાજા વિચારે છે કે કરવું શું હવે? આનો નિરાકરણ તો કે કઈ રીતના લાવવું, પૂછવું કોને, હવે શું કરવું? કારણ કે વૃદ્ધો તો બધા છે એને તો મારી નાખવામાં આવ્યા હતા. પેલા યુવાનને પણ છે ચિંતા થતી હતી કે ભાઈ આવી રીતના આ પરિસ્થિતિમાંથી કઈ રીતના બહાર નીકળવું. એટલે પેલા યુવાનના વૃદ્ધ પિતાએ તેમને પૂછ્યું કે બેટા, તને શું દુઃખ છે? તું કેમ આટલો બધો ચિંતિત દેખા છો? એટલે યુવાને છે બધી વાત કરી અને કહ્યું કે દુષ્કાળ છે, બરોબર છે, કોઈ પણ પ્રકારનો છે પાક થતો નથી. તો તેના હિસાબે તેના વૃદ્ધ પિતા એક સલાહ કે બેટા મારી વાત તું ધ્યાનથી સાંભળ. રસ્તાની બંને બાજુ તું ખેડી નાખ, બિયારણ હોય કે ન હોય, તું રસ્તાની બંને બાજુ ખેડાણ કર, હળથી ખેડી નાખ. એટલે આ યુવાને પોતાની પિતાની સલાહ મુજબ અને સલાહ માનીને તેને તો કર્યું. પહેલા સમયમાં તો રોડ રસ્તા પણ છે પાકા નહોતા, કાચા જતા, માટીના જતા. એટલે શું કર્યું તો કે યુવાને રસ્તાની બંને બાજુ હળથી ખેડી નાખ્યા. અને અમુક સમય થાય છે, 2 વર્ષથી વરસાદ ન થયો હોય, સખત ગરમી હતી, પહાડો ઉપરથી જે બરફ હતો એ બરફ ઓગળતો હતો, અને પાણી આવ્યું. અને પાણી આવવાથી જે ઓલી જમીન ખેડેલી હતી એમાં પાણી છે તો કે પસાર થાય છે, અને 2 દિવસ બાદ તો કે તેમાંથી અંકુરો ફૂટે છે. હવે આ તો જોવે છે, આ વાત તો કે રાજા સુધી પહોંચે છે. અને રાજા તો કે આ યુવાનને બોલાવે છે કે તે શું કર્યું, આ વિચાર તને આવ્યો ક્યાંથી? એટલે યુવાન છે જે કઈ હકીકત હોય છે બધી હકીકત રાજાને કહી દે છે કે ભાઈ આવી રીતના મારા વૃદ્ધ પિતાને મેં સંતાડેલા હતા અને તેમના દ્વારા આ મને સલાહ આપવામાં આવી હતી. તો તેના વૃદ્ધ પિતાને દરબારમાં બોલાવવામાં આવે છે
અને તેના વૃદ્ધ પિતાને રાજા પૂછે છે કે દાદા આવો વિચાર તમને આવ્યો જ કેવી રીતે? એટલે પેલા વૃદ્ધ છે એ તો કે રાજાને જવાબ આપતા કહે છે કે જે અનાજ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ગામમાંથી બીજી ગામમાં જ્યારે લઈ જવામાં આવે છે તો ત્યારે કેટલુંક અનાજ છે વેરાઈ જતું હોય છે, એટલે કે ઢોળાતું હોય છે. જે રસ્તાના કિનારા ઉપર ઢોળાતું હોય છે, ચારે બાજુ વેરાતું હોય છે. થોડું થોડું અનાજ તો ક્યાંક ને ક્યાંક છે પડતું હોય છે, અને ગાડા દ્વારા તો પેલા છે અનાજ લઈ જવામાં આવતા હતા. તો તેના જ હિસાબે તો કે આ અંકુરો છે ફૂટ્યા છે. એટલે રાજાને પોતાની ભૂલ સમજાઈ. એને લાગ્યું કે હવે આપણા દેશની અંદર તો કે વૃદ્ધોના જે કતલો ચાલતા હતા તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો કે એક પણ વૃદ્ધને મારવો નહીં. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પેલા યુવાનને 100 સોના મોહર આપી અને એને ઇનામ આપ્યું. અને એટલા જ માટે તો કે આપણે સંસ્કૃતમાં પણ છે કહેવાયું છે કે વૃદ્ધસ્ય વચનમ ગ્રાહ્યમ આપતકાલે વિપસ્થિતે, અર્થાત કે આપત્તિના સમયે વૃદ્ધોના વચનો માનવા જોઈએ, વૃદ્ધો જેમ કહે તેમ કરવું જોઈએ, કારણ કે અનુભવ તેમની સાથે હોય છે. તે અનુભવથી એ પોતાના દરેક બાબતો પોતે જે કંઈ સલાહ આપતા હોય છે તે કહેતા હોય છે. તો એટલા જ માટે કદાચિત ને છે આવી તો જો કે અનેક વાર્તાઓ છે, એટલા જ માટે કદાચ કહેવાયું હશે કે ઘરડા ગાડાવાડ આ કહેવત